ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? સ્ટાન્ડર્ડ 7 આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ભણશું, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ રિવિઝન કરશું. પ્રોનાઉન્સ મતલબ કે સર્વનામ. સર્વનામ એક વચન અને બહુવચન. સર્વનામ પહેલો પુરુષ એટલે આ એટલે હું. ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ એટલે એમ એટલે છું. આ એમ આપણે આ એમ સેન્ટેન્સ બનાવતા હોય કે આઈ એમ ટુ રેડી વગેરે વગેરે જેવા, તો તેમાં વર્તમાનનું રૂપ એમ લાગશે. બીજો પુરુષ યુ એટલે કે તું, તમે. યુ આર આપણે એક સાથે બોલી. ટુ બી વર્તમાનમાં આર લાગશે. આર એટલે છે, છો. તું તૈયાર છો, યુ આર રેડી. થઈ ગયું. ત્રીજો પુરુષ હી એટલે કે નર. નર એટલે કે હી એટલે ને તે. નર એટલે કે પુરુષ માટે લાગશે. સી એટલે કે એક લેડીઝ માટે એટલે કે સ્ત્રી માટે લાગશે. ઈટ એટલે કે નાન્યતર જાતિમાં વાપરશે. ઇઝ ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ સામે શું શું લાગશે? ઇઝ એટલે કે છે. યસ. હવે સર્વનામ બહુવચન. પહેલો પુરુષ વી એટલે કે અમે. તેની સામે આર એટલે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ છીએ. બીજો પુરુષ યુ, તેની સામે ટુ બીનું રૂપ આર લાગશે. ત્રીજો પુરુષ ધેય, આશ. ધેય મીન્સ તે અથવા તેઓ. હવે આપણે વાક્ય બનાવતા શીખશું. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોમાં એસ નોમાં ઉત્તર આપી શકાય છે. હવે યસ અને નોમાં ઉત્તર આપણે કેવી રીતના આપીએ તે જોઈએ. એક્ઝામ્પલ છે યુ આર ડોક્ટર. વિધાન વાક્ય છે. વિધાન વાક્ય છે યુ આર ડોક્ટર્સ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય કરશું. આર યુ ડોક્ટર્સ? આર યુ ડોક્ટર્સ? આર યુ. યુ છે એ બીજો પુરુષ છે. એક વચન. બીજો પુરુષ યુ. એક વચન. યુ આર ડોક્ટર્સ એટલે ક્વેશ્ચન પૂછો કે શું તમે ડોક્ટર છો? હવે આપણે યસમાં જવાબ આપવાનો છે, એટલે કે વિધાન વાક્ય બનાવવાનું છે. યસ. ત્રીજો પુરુષ આવશે. સોરી. સર્વનામમાં પહેલો પુરુષ આવશે યસ. વી. પહેલો પુરુષ વી. ટુ બીનું રૂપ લેશો આપણે આર. વી આર ડોક્ટર્સ. વિધાન વાક્ય થયું. હવે અથવા આપણે અથવામાં લઈએ તો યસ વી આર. ડૉક્ટર ન લગાડીએ. યસ અમે આપણે એમ પણ કહેતા હોય ને ગુજરાતીમાં કે તમને કોઈક ક્વેશ્ચન પૂછે કે શું તમે વિદ્યાર્થી છો, તો તમે એમ કહો કે હા ચોક્કસ. પાછળ આપણે એમ ન બોલવું પડે કે અમે વિદ્યાર્થી છીએ, હા ચોક્કસમાં સમજી જાય. તેવી જ રીતના યસ વી આર. હકાર. હવે નકારમાં આપણે જવાબ બનાવવાનો છે નો. વી આર નોટ ડોક્ટર્સ એટલે કે નહીં, અમે ડોક્ટર્સ નથી. અથવામાં આપણે બનાવશું નો. વી આર નોટ. હવે વી આર નોટ નું ટૂંકું રૂપ થશે આરંચ. નકારમાં થશે. હવે સેકન્ડ જોશું. સી ઇઝ અ ટીચર્સ. વિધાન વાક્ય છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્ય જોઈએ શું છે તે. સી ઇઝ અ ટીચર્સ એટલે કે એક લેડીઝ માટે જ વપરાણો છે. સી છે હંમેશા સ્ત્રી માટે વપરાય. તો ઇઝ સી અ ટીચર. પ્રશ્નાર્થ વાક્ય પાછળ જોવા લાગ્યો એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બન્યું. હવે આપણે હકારમાં જવાબ આપવાનો છે યસ સી ઇઝ અ ટીચર્સ એટલે કે યસ સી ઇઝ અ ટીચર. હવે અથવામાં જોશું. યસ મેં કીધું કે તમને કોઈક એમ પૂછે કે તમે શું વિદ્યાર્થી છો, તો આપણે એમ કહીએ હા ચોક્કસ અમે વિદ્યાર્થી. હા અમે ચોક્કસ એટલે સમજી જાય. આપણે પાછળ એમ ન બોલવું પડે કે અમે વિદ્યાર્થી છીએ. તો એવી જ રીતના યસ સી ઇઝ એટલે કે હા તેણી છે. હા તેણી છે. નો સી ઇઝ નોટ અ ટીચર એટલે કે નહીં. હવે આપણે નોમાં જવાબ બનાવવાના છે. તો નોમાં તો કે ના તે ટીચર નથી. તો સી ઇઝ નોટ અ ટીચર. સી ઇઝ. ટુ બીનું રૂપ શું છે? અહીં આપણે જોશું સર્વનામ. ત્રીજો પુરુષ સી. સી એટલે કે લેડીઝ માટે વપરાશે. તેની સામે ટુ બીનું રૂપ છે આવશે સી ઇઝ. સી ઇઝ નોટ અ ટીચર. હવે અથવામાં લેશું નો. સી ઇઝ નોટ એનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. નકારમાં થશે.
હવે આપણે હેવ હેઝ વાળા શીખશું. હેવ અને હેઝ એટલે કે ટુ હેવ મુખ્ય ક્રિયાપદના અર્થની ટુ હેવનું ગુજરાતી થશે ની પાસે હોવું. મુખ્ય ક્રિયાપદનો અર્થ થશે ની પાસે હોવું એટલે કે માલિકી દર્શાવે છે. ટુ હેવ એક માલિકી દર્શાવે છે. હવે આપણે હેવ હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો જોશું છે. હેવ હેઝ એ ટુ હેવના બંને ક્રિયાપદના વર્તમાનકાળના રૂપ છે. હવે આ કોષ્ટક આવ્યું છે તે તમારે પહેલાં તો રીડ કરવું જોશે, તે ઉપરથી તમને ખબર પડશે. આપણે આગળના પેજે જોયું તો તેમાં ટુ બીનું હતું, હવે અહીંયા ટુ હેવનું છે. તો આપણે યુ છે તેની સામે હેવ છે, આઈ છે તેની સામે હેવ છે. હવે હેઝ ક્યાં ક્યાં લાગશે? હી સી ઇટ સામે હેઝ લાગશે, વી યુ ધેય સામે હેવ લાગશે. હવે હેવ હેઝ વાળા વાક્ય બનાવવા છે તો શરૂઆતમાં કેમ બનાવશું યસ નો વાળા વાક્ય તો જોશું. હી હેઝ અ કાર વિધાન વાક્ય છે તો જોશું કે હેઝ હી અ કાર. હેઝ હી અ કાર. હી છે તે પુરુષ માટે વપરાશે. પ્રશ્નાર્થ વાક્ય થયો. હવે હકારમાં બનાવશું યસ હી હેઝ. નો હવે નકારમાં બનાવશું નો હી હેઝ નોટ હેઝન્ટ. ટૂંકું રૂપ થશે હેઝન્ટ. હવે આપણે વિધાન વાક્ય જોશું તો વી હેવ બુક્સ. વી એટલે કે અમે, ની પાસે હોવું એટલે કે અમારી પાસે બુક્સ છે. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું તો શું થશે? હેવ વી બુક્સ. હેવ વી બુક્સ એટલે કે અમારી પાસે બુક્સ છે. તો હવે આપણે યસ નોના વાક્યમાં તેનું ટ્રાન્સલેટ કરશું. યસ વી હેવ એટલે કે હા અમારી પાસે છે. આપણે બુક્સ નહીં મૂકીએ, એમાં સમજી જશું યસ વી હેવ એટલે કે અમારી પાસે છે. એના આગળ જોશું નો વી હેવ નોટ એટલે કે નહીં અમારી આગળ નથી. હવે એનું ટૂંકું રૂપ થશે હેવન્ટ. અહીંયા હેઝન્ટ થશે ને અહીંયા હેવન્ટ થશે. નકારનું વાક્ય છે જોજો. હવે ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્ય જોઈએ. હવે ઇઝ અને આર સાથે ઇન ઓન અંડર ની અને બિટવીન લાગશે, જે આપણે જોશું કેવી રીતના લાગશે તે વાક્ય બનાવશું. આ બધું એક યાદ રાખવાનું છે જેથી કરીને આપણે વાક્ય બનાવીએ ત્યારે કયો શબ્દ ક્યારે વપરાય તેનો આપણે ખ્યાલ આવે. ફર્સ્ટ ઓફ ઓલ જોશું ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેસ. એટલે વિધાન વાક્ય છે તેને આપણે પ્રશ્નાર્થ વાક્ય કરશું. યસ સોરી ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેઝ. યસ ધેર ઇઝ હકાર થયું. હવે એવી રીતના નકારમાં નો ધેર ઇઝન્ટ. ઇઝન્ટ આપણે ટૂંકું રૂપ આગળ જોયું ઇઝન્ટ. હવે સેકન્ડ જોશું ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. ઓન ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર. ઓન ધ ટેબલ તો જોશું આર ધેર બુક્સ ઓન ધ ટેબલ. પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યો. હવે આર ધેર બુક્સ ઓન ધ ટેબલ પ્રશ્નાર્થ વાક્ય થયો. હવે આપણે યસ નોમાં જવાબ આપવાનો છે તો જોઈએ. યસ ધે આર એટલે કે હકાર થયું. હવે નકારમાં જોઈએ નો ધે આર આંચ. નો ધેર આરંચ. હવે આ વાક્ય શીખી લીધા. હવે આપણે આગળ જોઈએ હાઉ મેની સાથે ધેર કેવી રીતના લાગે એન્ડ પ્રશ્નાર્થ વાક્ય આપણે કેવી રીતના બનાવીએ. હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નને ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોય છે. એક્ઝામ્પલ ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. પ્રશ્નાર્થ વાક્ય છે, વિધાન વાક્ય બનાવવાનું છે. ધે આર ટુ. ધે આર ટુ એપલ ઇન ધ બાસ્કેટ. હાઉ મેની એટલે કે કેટલા એપલ બાસ્કેટની અંદર છે. તો આપણે એનો આન્સર આપવાનો છે ધે આર ટુ એપલ્સ ઇન ધ બાસ્કેટ. વિધાન વાક્ય થઈ ગયું. એવી જ રીતના સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ. એટલે કે કેટલા, હાઉ મેની એટલે કેટલા, હાઉ મેની એટલે કે કેટલા ટેબલ ક્લાસની અંદર છે. તો ધે ઇઝ વન ટેબલ ઇન ધ ક્લાસ. એટલે કે ધેર ઇઝ વન ટેબલ ઇન ધ ક્લાસ. વિધાન વાક્ય થઈ ગયું. હાઉ મચ સાથે ધેર. તો હાઉ મચની સાથે ધેરથી બનતા પ્રશ્નના ઉત્તર ગણી શકાય નહીં તેવા પદાર્થ, દ્રવ્યો અથવા પ્રવાહી
વગેરે કેટલા પ્રમાણમાં છે તે હોય છે. હવે હાઉ મચ વોટર, ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ છે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. પ્રશ્નાર્થ વાક્ય છે. હવે હાઉ મચ વોટર ઇન ધ ગ્લાસ, સોરી, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, તો ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. વિધાન વાક્ય થયો એનો આન્સર થયો. પછી સેકન્ડ જોશું તેવી જ રીતના છે. હવે ઓપોસ્ટ્રોફીઝ એસ એટલે કે હવે કેવી રીતના આપણે ઓપોસ્ટ્રોફી એસ વ્યક્તિ સાથે એક રિલેશન એટલે કે સગપણ કે વ્યક્તિના વસ્તુ સાથે સંબંધ કે માલિકી અથવા વ્યક્તિ, પ્રાણી ઓબ્લિક પશુના અવયવ દર્શાવે છે. હવે જોઈએ ધેટ ઇઝ ધ માયાસ ફાધર છે, એક રિલેશન થયું, તેના પપ્પા, સંબંધ થયો એક. માયાસ ફાધર એટલે કે પેલા માયાના પિતા છે. ધીસ ઇઝ અમન્સ હાઉસ એટલે કે એક માલિકી થઈ, ઘર. અમનનું ઘર છે. અમનનું શું છે? ઘર. તો ઘર પોતાનું છે અમનનું, તો તે એક માલિકી થઈ કહેવાય. આ અમનનું ઘર છે. ધીસ ઇઝ અ મંકીઝ ટેલ, એક બોડીનો પાર્ટ થયો કહેવાય, અવયવ. વાંદરાની પૂંછડી છે. આ વાંદરાની પૂંછડી છે. યસ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ટેલ એટલે પૂંછડી, અને મંકીઝ એટલે વાંદરો. તેનું આપણે ગુજરાતી શીખી લીધું. હવે આગળ જોઈએ ફોર્થમાં. ધીસ ઇઝ મોહન્સ હેન્ડ. એક આપણે બોડીનો પાર્ટ થયો, હાથ છે, પગ છે, જીભ છે, તે બધો પાર્ટ થયો કહેવાય કે આ મોહનનો હાથ છે. તો તમને સમજમાં આવી જ ગયું હશે આ લેસન. હવે આપણે આગળ જોઈએ, જોશું ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે તેમાં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ તેનું ગુજરાતી થશે. તો આપણે એક્ઝામ્પલ જોશું. મેઘા ડ્રોઝ અ પિક્ચર, સાદો વર્તમાન કાળ થયો. મેઘા ડ્રોઝ અ પિક્ચર એટલે કે મેઘા એક ચિત્ર દોરે છે. મેઘા ડ્ર્યુ અ પિક્ચર એટલે સાદો ભૂતકાળ, એટલે કે આપણે જે એક્ટિવિટી થઈ ગઈ છે એટલે કે જે પ્રવૃત્તિ થઈ ગઈ છે તેનું અહીંયા ઉલ્લેખ થયો છે કે મેઘાએ એક ચિત્ર દોર્યું. મેઘા ઇઝ અ ડ્રોઈંગ અ પિક્ચર એટલે કે મેઘાએ ચાલુ વર્તમાન કાળ થયો. મેઘા એક ચિત્ર દોરી રહી છે એટલે કે એક્ટિવિટી તે કરી રહી છે. હવે આગળ શું છે? મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર એટલે કે ચાલુ ભૂતકાળ થયો. મેઘા એક ચિત્ર દોરી રહી હતી. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. જે વાક્ય રચના આપણે અહીંયા ઓલરેડી આપેલી જ છે, આપણે ડાયરેક્ટ શીખવાની જ છે. કર્તા એટલે કે જે વ્યક્તિ ગમે તે કામ કરતું હોય એટલે કે ગમે એક્ટિવિટી કરતું હોય તેનું નામ, પ્લસ વોઝ વેર પ્લસ વર્તમાન કૃંદંત, વર્બ પ્લસ આઈએનજી વાળું રૂપ. નેહા વોઝ ઇટિંગ, વોઝ છે તે ભૂતકાળનું રૂપ છે. નેહા વોઝ ઇટિંગ, વોઝ છે તે ભૂતકાળનું રૂપ છે. નેહા વોઝ ઇટિંગ, નેહા ખાઈ રહી હતી. વી વેર ડાન્સિંગ, અમે નાચી રહ્યા હતા. ડાન્સિંગ પાછળ આઈએનજી વાળું રૂપ લાગ્યું છે, ડાન્સિંગ. હવે આપણે આગળ જોશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો. હુ વોઝ રનિંગ, કોણ દોડી રહ્યું હતું? કેતન વોઝ રનિંગ એટલે કે કેતન દોડી રહ્યો હતો. ધ બોયઝ વેર રનિંગ એટલે છોકરાઓ દોડી રહ્યા હતા. હુ છે ત્યાં વ્યક્તિનું નામ લગે. સાવ સહેલામાં સહેલું આ સેન્ટેન્સ બનાવતા શીખવાનું છે. સાવ સહેલું છે. હુ વોઝ રનિંગ એટલે કે કોણ દોડી રહ્યું હતું? કેતન વોઝ રનિંગ એટલે કે ત્યાં કેતન આપણે લગાડી દઈશું વ્યક્તિને. હવે આપણે એક સાથે ઘણા બધા લેવા હોય તો ધ બોયઝ વેર રનિંગ, છોકરાઓ દોડી રહ્યા હતા. એની પછી છે વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ, છોકરીઓ શું દોરી રહી હતી? ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ રંગોલી. વોટની જગ્યાએ ધ ગર્લ્સ છોકરીઓ લાગી જશે. ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ રંગોલી. તો તેવી જ રીતના આગળનું વાક્ય પણ તેમ જ છે.
હવે મને આશા છે કે તમને આ વિડીયો સમજમાં આવી ગયો હશે. થેન્ક યુ.